જય માતાજી, કેમ છો બધા? મજામાં જ હશો. તો ફરીથી સ્વાગત છે ઘણા દિવસ પછી મારા નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. તો આપણે જો અત્યારમાં વાગી જા સવારના 10:30. આપણે આવી જશે વાડીએ પાછા. સુંદર હશે વ્યૂ. અને હમણાં થોડાક દિવસ વ્લોગ બંધ હતો કેમ કે હર્ષને પૂરવાને મજા નથી. એને મજા હજી તો થોડીક સારી થઈને થોડીક ન થઈને એવું થયું. ત્યાં મને પાછી મજા બગડી ગઈ. 2 દિવસથી મારો અવાજ તમને ભારે લાગતો હોય કે ન લાગતો, મને ગળામાંથી અવાજ ભારે ભારે લાગે છે. શરદી ને તાવ ને એવું બધું આવી ગયું છે ને દવા લીધી છે. અને અમે જો અત્યારમાં આવી ગયા છીએ વાડીએ. આજ છે ભાદરવી અમા. તો હર્ષના પપ્પાને આજ રજા નથી, બપોર સુધી સારું જ હતું. પણ આજ છે ને વાડીએ વરસાદ થોડોક રહી ગયો છે ને, તો આજ ખાતર નાખવાનું છે એટલે અમે વાડીએ આવી ગયા. અને જો અમારી માંડવી મસ્ત, અને હમણાં ઘણા દિવસ પછી અમે નતા આવ્યા. મસ્તની માંડવી છે કે મોટી મોટી. જો આપણે આગળ જોવું, જો મસ્તના જો હુઈ બેસી જશે. જો ઓણ અમારા માંડવી હારી છે પોર કરતા. પોર અમારે છે અહીંયા દેખાય ને, આ લીમડાની આ બાજુ આટલો છે ને, અહીંયા અડધા વીઘાની માંડવી અમારે વહી ગઈ હતી. ત્યાં ઢોરો છે ને એના હિસાબે ને કાંક મુંડા લાગવાથી અમારે ત્યાં અડધા વીઘાનું ટાપુ પડી ગયું હતું. એટલે ઓણ અમારે માંડવી હારી છે આમ ઘણો તો મસ્ત ની માંડવીને હર્ષને લાવ્યા છે ને પૂરવાને ઘરે મૂકતા આવે છે દાદીમાં પાસે. હું ભાઈ બુટા કાઢ દો, ગારાવાળા છે ને, કાઢ ને. મને પકડ પકડ, મને નકર પડી જાય. મને પકડી રાખ નકર પડી જાય. બસ બસ રમવા મળાલો. કવરાવતો નહીં, કવરાવતો નહીં. આ ભાઈ વે જશે રમવા. રમશે ત્યાં સુધી રમશે, પછી દાદા એને રાખશે ને અમે બે ખાતર રાખી દેવું. કૃષ્ણ પપ્પા ની જ્યાં ખાતર ની ઠેલી આંબોલી બાજુ છે ને ઉતારીને લેવા જશે. હું ડોલું ને એવું લઈને વહી આવીશું ઝૂંપડીએ. તો આપણે પછી ખાતર નાખવાનું ચાલુ કરી દઈએ. વરસાદ જો આમ વાદળ પડે જ છે. આવી જા બાપુ. એવા જા ખાતર નાખીને એવા બોલો શું કહેવાય, બાસ્કો લઈને વહી આવ્યા છે. પેલા આ ભાગમાં નાખવાનું છે કે ઓલા ભાગમાં? એટલા ભાગમાં નાખવાની છે પેલા. આ ભાગમાં નાખવાનું છે પેલા ખાતર. ઘરના બુટા છે ને કાઢી નાખ્યા. વાદળો ચડ્યું છે. ઝૂંપડી હવે ખાતર નાખવા મળીએ. આપણે 10 શર્ટ પહેરીને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ખાતર નાખવા જવા માટે. પણ પેલા આપણે ખાતર નાખવા જવાનું. ચા બનાવવાનો કેટલો જશે દાદા? તો પેલા ચા બનાવવા મળ્યું. અને દાદા અને હર્ષના પપ્પા જો ખાતર નાખવા મળ્યા. જો દાદા અને હર્ષના પપ્પા ખાતર નાખવા આવી જા. ઘડીક દાદા નાખવા લાગશે ખાતર ને, પછી હર્ષને રાખશે ને તો હું ચા બનાવી નાખું. પછી દાદા હર્ષને રાખશે અને અમે બે ખાતર નાખી દેવું. જો એને ખાતર નાખવાનું ચાલો કરી દીધું છે ને, મારે ચા કરવાનો છે ને. અહીંયા ચૂલો છે. હા, ચૂલો ને આપણે જગવાનો છે. માંડ માંડ જગશે ચૂલો. બધું ભીનું થઈ ગયું છે કેમ કે વરસાદ હમણાં એક ધારો આવે છે. તો પેલા હું ચા કરી નાખું, પછી દાદાને બોલાવીને ચા પી લે ને પછી હર્ષને રાખે તો અમે બી ફટાફટ ખાતર નાખી દઈએ. કાંઈ નહીં તો જો ફાઇનલી એટલી કટકીમાં જો નખાઈ જશે ખાતર. હર્ષના પપ્પા જો અહીંયા આવે છે. બે વળ રહીને તો એ લઈને આવે છે અને હું જાય ઉભી દઈશું. તો અમે ખાતર નાખતા નાખતા ઉપલા ભાગે અહીંયા પોગી જા. પાળા પાણી આપણો બકાલો ભાઈ ઉઠું ત્યાં પોગી જશે. અને બકાલો જો કાંઈ ઠીક ઠીક ઉપડ્યું ને કાંઈ ઓલું નથી. ખાતર નાખતા નાખતા એ પોગી જાય. એટલો પગ નખાઈ જાય ને અડધો પગ નખાઈ જાય. ખાતર ઘટ્યું ઘેરે પડ્યું છે, ઘેરે લેવા જવાનું છે. પણ બપોર થઈ જાય. બપોર પછી ટાઈમ મળશે ને તો આવશે. નકર ખાતરની થેલી નાખી જાય ને તો દાદા થોડું કમતું જ રહેશે તો દાદા પછી નાખી દે એમ. અને બે ખાતર ભેળવીને નાખી, ડીએપી અને ઉરિયા. ડીએપી છે ને કે ઓલું છે 12-32? ડીએપી ને ઉરિયા મિક્સ કરીને નાખી છે ને થોડુંક રૂસેલો નાખીએ ને કપડા દો. ચાકલના વરસાદના લીધે ઓલા થઈ ગયા ગારો ગારો. અને જો એટલામાં થોડીક નબળી માંડવી છે. ઓલી બાજુ હું કહેતી ત્યાં જો થોડીક ફૂગ આવી ગઈ છે. આપણે એ બાજુ છે ને બતાવી ક્યાંક ક્યાંક. ઓલા વખતે અમારે વહી ગઈ પોર માંડવી, એમાં ફૂગ આવી ગઈ. તમારી પાસે કાંઈક સોલ્યુશન હોય તો કોમેન્ટ કરજો. હું કહેતી છે ને જો આ લીમડા પાસે આ બાજુ પોર અમારે ટાપુ પડી ગયું છે અડધા વીઘાનું. અને વણે જો હું કહેતી ને નથી એમ. તો જો આવી ધોળી ફૂગ આવી ગઈ છે. આવા કોક કોક સોડવા પછી સુકાતા જાય ને પછી આખું ટાપુ પડી જાય છે. જો આવી રીતના ધોળી ફૂગ આવી જાય છે.
આપણે સોળવો ખેંચીને જોઈ તો ફૂગ ને મૂંડા ને એવું હોય જો મૂળિયું ખાઈ જાય સોળવો પછી સુકાઈ જાય જો આવો અમારે એક અડધા વીઘાનો ટાપુ પડી ગયું હતું વણે જો આવવા માંડી છે ધીમે ધીમે આનું કાંઈક સોલ્યુશન હોય તો કોઈ કમેન્ટ કરજો જરાક જા સોળવો પછી આ ફેલ થઈ જાય આવી રીતના હાલો જો હવે એટલું ખાતર રહ્યું છે ને પછી જઈએ અમે ઘેરે બપોર થઈ ગયા એટલું રાખવાનું બાકી રહ્યું છે જાય છે એટલું ખાતર એક ડોલમાં રહ્યું છે અને એ નાખે છે હાલે હાલે થોડુંક ખાતર રહ્યું છે નાખવાનું બાકીનું આ બાજુ પછી બપોર પછી નાખી દેવું ખાતર અત્યારે 5 માંડવી છે એટલે નાખવું પડે છે તો આસો આસો નાખ દે ને પછી આપણે અહીંયા ધાવણ કરી દેવું જવું દેખાડો એ જો માંડવીને દોડવા થઈ ગયા આ બહાર હતો ને એટલે દેખાણો મને અંદર હશે જ તે આપણે ખોલવી નથી બે દોડવા લઈ લઉં મુહૂર્ત કરી લઉં ખાવાનું હરસાટું લેતી જાવ બે ને એક હું ખાઈશ ત્રણ છે જો આમાં બધી દોડવા થઈ જશે કેમ કે દાદા અમારે કહેતા થાય એક દી હુર આવી જાય ને તો ખોળી જતા તો એને પછી પાછી બધી દબાવી માંડવી દાટી દીધી એમ ને આ ભાઈ જો અમારે ક્યારના ફોન જોતા હતા ને બારા નીકળ્યા ઝૂંપડીમાંથી ખાતર નખાઈ ગયું ને બારા નીકળ્યા ને હર્ષના પપ્પા જાય છે ખડ હોય અમુક અમુક એ ખેંચતા જાય છે ને વાદળું છેડું છે જો પણ હવે કાંઈ વાંધો નહીં વરસાદ આવે તો ભલે આવતો ખાતર તો નખાઈ ગયું હે સાટા આવે હાલો સાટા આવવા મીડાશે એક હાલ એક સાટા આવે એમ ચાલો ઝૂંપડી જવાઈ જાય ખાતર નખાઈ ગયું અને હવે ઘરે જઈને નાય ધોઈ ખાવાનું છે હવે હું તને આવું બસ પોતે જાગડ મારા પગમાંથી તોડી નામ વહી ગયું મળવા હાલે હું માંડવી લેવી તારા હાલે હે માંડવી નથી ખાવી તોડ ખાવી અને જો બોલો માંડવી થોડો ખાય ભાઈ તોડ ખાય ઈ નો જડે હવે વયું જોઈએ એમ ડ્રાઈવર કાકા દીધો તો તોડ ખાય તોડ સોની જવામાંથી હવે નો જડે નાનું એવું સસલાને બસ હું આમ હાલે આવતી હતી ને તમારા પગમાંથી તોડીને વહી ગયું નાનું એવું છે તું બહુ તોડતું નતું પણ માંડવી મોટી છે ને એટલે ન બધાય ચા આ પાળે છે ને બકાલો મસ્ત નો સુપર થઈ ગયું બોલી પડે 16 નકરસ છે અહીંથી આ લાઈન માં હારા છે બકાલ હે ને હવે હાય અહીં એક સીપડા ને હારો થઈ ગયો મોટો જોઈ લે જડે તો લેતી જાવ એક જોડે મૂક્યો છે દાદા એ ઝૂંપડીએ એક જડે તો જરૂર છે પણ મોટા છે બહુ અને તોડી જાવ પાકવા દેવું છે નાનું કોનું સીપડું હોય ને તો હાથમાં કરીને ખાવાની મજા આવે નિમક નાખી નથી એ કશું સીપડું નાનું ને એ દાદા એ ઝૂંપડી એ મેકેલું છે એ દાદા જાવ ઘેરે નામાં છે પણ મોટું સીપડું છે લેરું પાકી જાય ને તો ખાવાની મજા આવશે પાકલ સીપડું એટલું બકાલો હું ઉતારીને લાવી થોડુંક ઘેર હશે ને શાક થઈ રહે ભીંડા ભીંગોનું સોળાનું બનાવ્યું સોળાનું કાલ પાછું બનાવશું એટલે પાછા દાદા મંગાવશું કાલ મોડું થઈ ગયું ને એટલે જાય દાદા કાલ લેતા આવશે હા પૂર્વા ને પાછા મૂકીને આવ્યા છે ઘેર છે પૂર્વા કવરાવતી છે મોડું થઈ ગયું મારે દૂધ મેં ગરમ કરી નાખ્યું રેવા દેવું રહેવા જો બાપુ નહીં બદલાવ
ભલે રો આયા દૂધ હા. બાપુ ને પછી લાવવું ને બપોરે હર્ષના બુટામાં નોંધી હાલ હર્ષનો હું તેટલો ડોલ તો ડોલું ને હાલ કાગળ લેવાના જ લઈ ને આગળ લઈ લો નાખ્યું ને હર્ષના પપ્પાને તો ખડ ને ગાહડી ચડાઈ દીધી માથે ને દાદા હર્ષને તેડ લીધો અને હું જાશું ડોલ લેવો પાછું હોય ને હાલો હવે ઘેરે ઉપડી 12:30 વાગી જા 12:30 ઉપર થઈ જશે દાદાની હર્ષના પપ્પાને ક્યાં પહોંચી જા હું પાછળ રહી જાઉં મારા હાલતા લાગે વાર ધીમે ધીમે ચાલું પછી ઉઘાડા પગશે અમે તો ચપ્પલ પહેરી ચાલું તો લહરું છું ચપ્પલ ને ડોળ હાથમાં લઈ જાય ઘેરે તો વાડીએથી આવી નાઈ ધોઈ ખાઈ પછી બીજા કામથી સાકી તમારે દાદ બડાડે થોડું બધું લેવાનું છે વસ્તુ તો બીજા એક સુધી રાખી બડાડે જઈ આવી ગુરવાનું મૂકી દાવાનું છે તો નાખી તો હવે આવી આશા છે ગમે એવું તો રાખી બધે જાવ બસ ટાટા કહી દે